હેલો ગાય, તો આજે હું ને મારો મિત્ર બલ્લુ બદમાશ અમે બંને જતા હતા બજારમાં ફરવા માટે. બજારમાં ગયા તો અમને દેખાણું માણસોનું ભરલું આવે સર. ત્યાં જ અમને મળી ગયો અમારો મિત્ર જે અમારા બાજુમાં રહે છે. આગળ ચાલે તો મારો મિત્ર કહેવા લાગ્યો કે મારો પણ વિડીયો લઈ લે, જેથી ઉપર થયું ફેમસ. આગળ ગયા તો અમને દેખાણી ચોપડાની દુકાન, જ્યાં અમે ચોપડા લેતા હતા. આગળ જતાં અમને મળી ગયું ટ્રાફિક ક્લિયર કરીને ચાલ્યા આગળ. ત્યાં તો બે ગાયો વાતો કરતી હતી ગાંધીજી જોડે. શું વાતો કરતી હતી એ અમને કંઈ ખબર નથી. ત્યાંથી આગળ ચાલે તો અમને વિડીયો બનાવતો જોઈને આ ભાઈને લાગી કંઈક નવાઈ, તે ચાલી ગયો આગળ. આગળ ગયા તો મારા મિત્ર કહે કે ભાઈ મારે કંઈ ખાવું પડશે, તો તે લઈને આવી ગયું ગુટકા ખાધા વગર તો એ માણસને શ્વાસ પણ નથી લેવડાતો. ત્યાંથી જ ચાલ્યા અમે આગળ. ત્યાં આવી ગયા અમારા તલોદની નગરપાલિકા. આગળ ગયા તો આયસરમાં વેચાતા હતા તરબૂચ 50ના 5 કિલો. તમારે ત્યાં કેટલો ભાવ છે તે કમેન્ટમાં જણાવજો. વળતા આવતા જોયું કે બે ગાયો રસ્તા વચ્ચે ઊભી હતી, જાણે શું કરતી હતી એ કંઈ ખબર નથી. એટલામાં મારો મિત્ર કહેવા લાગ્યો કે ભાઈ ચલો આપણે જઈએ પકોડી ખાવા માટે. તો ફાઇનલી પકોડી ખાવા આપણે આવી ગયા છીએ. પકોડી હતી તીખી, આવી દેખીને પકોડી વાળાની પણ હાથમાં આવી ગઈ. તો અમે ખાઈ પકોડી. એની કરતાં તમે વિડીયો લાઈક કરજો અને ફોલો કરજો. નવા હોય તો પેજ ઉપર શેર કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી પકોડી ખાઈ લીધી છે અને હવે જવું છે ઘર તરફ. જાણ્યા શું સંતાડતો તો મારાથી એ ખબર નહીં. તો આજના વિડીયોમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હતો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.